નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ચહેલપહેલ વચ્ચે હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને 7 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે તેમજ નેતા અને કારોબારી અધ્યક્ષના હોદ્દા માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પ્રદેશ અને જિલ્લા સ્તરની સમિતિ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં આવેલી તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં આવનારા દિવસોમાં સામાન્ય સભા યોજાશે, જેમાં સર્વસંમતિથી નામોની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ચૂંટાયેલા સભ્યો પોતાના મત અને સૂચનો આપી રહ્યા છે, જેથી યોગ્ય અને સર્વસંમતિથી નેતૃત્વ પસંદ થઈ શકે. મહત્વનું છે કે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા સીટ અનામત રાખવામાં આવી છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખવામાં આવી રહી છે અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે. બાઇટ બિપિન ઓઝા, મહામંત્રી ભાજપ સાબરકાંઠા. બાઇટ કનુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ભાજપ. આ સમગ્ર મામલે વધુ માહિતી માટે જોડાયેલા રહો ઓસ્કાર ન્યૂઝ સાથે. રિપોર્ટર નિલેશ જોશી સાથે, ઓસ્કાર ન્યૂઝ સાબરકાંઠા. નમસ્કાર. આજે સાબરકાંઠા જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ એના અનુસંધાને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આગામી સમયમાં જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક જે પસંદગી થવાની છે એના માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવ્યા છે. એ તમામે તમામ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યશ્રીને સાંભળવાના છે અને આગામી સમયમાં આ હોદ્દેદારોની નિમણૂક એ પાર્ટી કરવા જઈ રહી છે. અહીંથી જે પણ પેનલ નક્કી થશે એ પેનલ એ આગામી સમયમાં ગાંધીનગર પ્રદેશ કાર્યાલય પાર્લામેન્ટરી બોર્ડમાં લઈને જવામાં આવશે અને ત્યાંથી તમામ આ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. લગભગ સાબરકાંઠા જિલ્લામાં આજે આ તમામ સેન્સ પ્રક્રિયા પૂરી થશે અને આગામી 2 થી 3 દિવસમાં એ અહીંથી જે પેનલોના નામ નક્કી થશે એ પ્રદેશમાં લઈને જવામાં આવશે અને ત્યાંથી પ્રદેશમાં ગયા પછી 1-2 દિવસમાં આની જાહેરાત જે તે કરવામાં આવશે. આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ પ્રદેશ તરફથી આવેલા નિરીક્ષકો દ્વારા સાબરકાંઠા જિલ્લાની 7 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત, હિંમતનગર અને ઈડર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની સેન્સ લેવા માટે નિરીક્ષકો આવેલા છે અને અત્યારે એ પ્રક્રિયા હાલ ચાલુ રહી છે. કઈ રીતે સિલેક્શન કરવામાં આવશે ઉમેદવારોનું? પ્રમુખ નામ જે રીતે સરકારના ચૂંટણી પંચનું રોટેશન છે, રોટેશનના પ્રમાણે સામાજિક જે રીતે વર્ગીકરણ હશે એ પ્રમાણે કરવામાં આવશે. બાકીના જે પણ છે એમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા સદસ્યોમાંથી ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક એની વરણી કરવામાં આવશે. એ પ્રદેશની સૂચના મુજબ સામાન્ય સભામાં જ સીધી આ વરણી કરવામાં આવશે. પ્રોસેસ એવું છે કે અહીંયાથી જે નિરીક્ષકો નામ આપશે, નિરીક્ષકો પાસે જે રજૂઆત આવશે એના આધારે પ્રદેશને નિરીક્ષકોને નામો મોકલી આપશે. ત્યારબાદ જિલ્લા સંગઠન સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશ એ નામોની વરણી કરશે. આજરોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ પ્રદેશ તરફથી આવેલા નિરીક્ષકો દ્વારા સાબરકાંઠા જિલ્લાની 7 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત, હિંમતનગર અને ઈડર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની સેન્સ લેવા માટે નિરીક્ષકો આવેલા છે અને અત્યારે એ પ્રક્રિયા હાલ ચાલુ રહી છે. કઈ રીતે સિલેક્શન કરવામાં આવશે ઉમેદવારોનું? પ્રમુખ નામ જે રીતે સરકારના ચૂંટણી પંચનું રોટેશન છે, રોટેશનના પ્રમાણે સામાજિક જે રીતે વર્ગીકરણ હશે એ પ્રમાણે કરવામાં આવશે. બાકીના જે પણ છે એમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા સદસ્યોમાંથી ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક એની વરણી કરવામાં આવશે. એ પ્રદેશની
સૂચના મુજબ સામાન્ય સભામાં જ સીધી આ વરણી કરવામાં આવશે. પ્રોસેસ એવું છે કે અહીંયાથી જે નિરીક્ષકો નામ આપશે, નિરીક્ષકો પાસે જે રજૂઆત આવશે એના આધારે પ્રદેશને નિરીક્ષકો નામો મોકલી આપશે. ત્યારબાદ જિલ્લા સંગઠન સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ પ્રદેશ એ નામોની વરણી કરશે.